वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृन्दावनविहारं श्रीकृष्णं वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् उदितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री सावर्णी गोत्रतिलकाय नमो नमः। अस्मद्गुरु समारंभां नाथयामो मध्यमां लक्ष्मीवल्लभ पर्यन्तां वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराज ने जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा बिहारी लालनी जय। हरि शरणम निखिल है प्रत्यनेक कल्याणिकतां श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड अधिपति श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी की समलंकृत सर्व अवताરના અવતારી સર્વ કારણના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહતી કૃપાથી ભક્તો આપણે બધા માનવ જીવનના સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છીએ। ઉપસ્થિત થનારા દરેક ભગવત ભક્તોના હૃદયની અંદર અપરોક્ષ રૂપે બિરાજમાન એ ભગવાન શ્રી હરિને मारा साष्टांग दंडवत प्रणाम। भक्तों आसो मासनी 10મી तिथि जे छे ए विजया दशमी ना नाम थी ओळखाय छे। भगवान स्वामीनारायण सत्संगी जीवननी अंदर चतुर्थ प्रकरण 57 अध्यायની અંદર તૃતીય શ્લોક ચતુર્થ શ્લોક અને પંચમ શ્લોકની અંદર પોતાના આશ્રિતોને કહે છે કે જે હેતુ માટે આશ્વિન શુક્લ 10મી તિથિએ શ્રવણ નક્ષત્રમાં પૂર્વે ભગવાન શ્રી રામચંદ્રજીએ समस्त तपस्वी जनों हिंसक रावणादि राक्षस गणों नाश माटे किष्किंधापुरी थकी जैत्र यात्रा पर थईने प्रयाण कर्युं हतुं। ते हेतु माटे सर्व नरोए ते दिवसे श्रवण नक्षत्रे युक्त ते विजयी नामना समये पोतपोतानी गामनी सीमानुं सम उल्लंघन करवुं। भगवान स्वामीनारायण अहीं स्पष्ट रूपे कही रह्या छे કે શ્રવણ નક્ષત્ર થી યુક્ત એવી
દસમી તિથિ જે આસો શુક્લ દસમી વિજયાદશમીના નામથી ઓળખાય છે, તે દિવસે અયોધ્યાના અધિપતિ શ્રી દશરથજીના કુમાર એવા ભગવાન શ્રી રામ પોતાની ભાર્યા સીતાદેવી, જેને લક્ષ્મણ, તેમની અનુપસ્થિતિની અંદર છજમાં પાખંડ વેશ ધારણ કરીને અપહરણ કરી ગયો હતો અને હનુમાનજી આદિક દ્વારા એને શોધવાના સફળ પ્રયાસ થયા અને એમને ખબર પડી કે લંકાપતિ રાવણ જે છે એ એને લઈને લંકામાં પ્રવેશી ચૂકેલો છે. ત્યારે ભગવાન શ્રી રામ સીતા દેવીને લક્ષ્મણજી સાથે મુક્ત કરવા માટે કિષ્કિંધાપુરીથી લંકા તરફ પ્રયાણ કરે છે. અને તે વખતે મુહૂર્ત જે છે એ બહુ સુંદર હતું, એટલે આ વિજય જે છે એમનો ચોક્કસ થવાનો હતો. અર્થાત કે ભગવાન સીતાજીને છોડાવવા માટે લંકા તરફ જઈ રહ્યા છે અને લંકાના યુદ્ધની અંદર ભગવાન શ્રી રામ અને એમના સૈન્યનો વિજય નિશ્ચિતપણે થવાનો હતો. એટલે આ શુભ મુહૂર્તની અંદર તેઓ કિષ્કિંધાથી લંકા તરફ પ્રયાણ કરે છે. અને આવા શુભ મુહૂર્તની અંદર એ લોકો લંકા તરફ પ્રયાણ કરતા હોવાથી આ મુહૂર્ત પણ જે છે એ વિજય નામનું મુહૂર્ત કહેવાયું છે. એટલે આ મુહૂર્તની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે ક્ષત્રિય ધર્મના અમારા આશ્રિત છે, અર્થાત કે જેઓ ક્ષત્રિય વર્ણના છે, તેઓએ આ દિવસે પોતાના ગામની, પોતાના શહેરની સીમાનું ઉલ્લંઘન કરવું હતું. આ પ્રમાણે ભગવાન શ્રી હરિ પોતાના આશ્રિતોને ઉપદેશ આપે છે. આપણા ભારત વર્ષની અંદર અને તેમાં પણ ગુજરાતની અંદર અંબાજી માતાની એક આરતી જે છે એ બહુ પ્રસિદ્ધ છે, જય આદ્યા શક્તિ. હવે આ જય આદ્યા શક્તિ નામની જે આરતી જે છે ને ભક્તો, એની અંદર એક કડી આવે છે, દસમી દસ અવતાર જય વિજયા દસમી, રામે રાવણ માર્યા રાવણ રોડિયોમાં. આ આરતીની અંદર એવું કહેવાયું છે કે વિજયાદશમીની તિથિએ રાવણે રામની સાથે જ્યારે યુદ્ધ જાહેર કર્યું અને ભગવાન શ્રી રામે એ રાવણનો નાશ કર્યો, એ આ તિથિ જે છે એ આસો સુધી દસમીની તિથિ વિજયાદશમી છે. પરંતુ ભક્તો, આ જે બાબત જે છે એને વાલ્મીકી રામાયણ તથા વાલ્મીકી વિકૃત આનંદ રામાયણ જે છે એ અમાન્ય કરે છે. કારણ કે આનંદ રામાયણની અંદર તો મહર્ષિ વાલ્મીકીએ સ્પષ્ટ શબ્દોની અંદર સારકાંડની અંદર સર્ગ 10 ની અંદર 15મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે આશ્વિની શુક્લ દશમી શ્રવણ સમન્વિતા શુભા અદ્ય વાનર શ્રેષ્ઠ ગચ્છામો લવણાર નવમ. અર્થાત ભગવાન શ્રી રામ જે છે એ કહી રહ્યા છે કે આજે શ્રવણ નક્ષત્રથી યુક્ત આસો સુદ દસમીની શુભ તિથિ છે. માટે હે વાનર શ્રેષ્ઠ, આપણે બધા
આજે જ લવણ સાગર તરફ પ્રસ્થાન કરીએ અને ભગવાન શ્રી રામની આજ્ઞા માની બધા જ વાનરો જે છે એ લવણ સાગર તરફ પ્રસ્થાન કરવા માટે તૈયાર થયા અને શુભ મુહૂર્તમાં એ લોકોએ પ્રસ્થાન કર્યું એવું પણ અહીં વાલ્મીકીજી સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે. અને આ જ વાતનું સમર્થન જે છે એ રામાયણની અંદર એટલે કે વાલ્મીકી રામાયણની અંદર પણ સ્પષ્ટ રૂપે થયું છે. વાલ્મીકી રામાયણની અંદર યુદ્ધકાંડની અંદર ચતુર્થ સર્ગની અંદર ત્રીજા શ્લોકની અંદર પાંચમા શ્લોકની અંદર અને છઠ્ઠા શ્લોકની અંદર આ બાબતનું નિરૂપણ મહર્ષિ વાલ્મીકીજીએ કરેલું છે. ભગવાન શ્રી રામ સ્પષ્ટ રૂપે સુગ્રીવજીને આજ્ઞા કરે છે કે અસ્મિન મુહૂર્તે સુગ્રીવ પ્રયાણમભિરોચય યુક્તો મુહૂર્તે વિજયે પ્રાપ્તો મધ્યમ દિવાકરઃ ઉત્તર ફાલ્ગુની યદ્ય સ્વસ્તુ હસ્તેન યોક્ષ્યતે અભિપ્રયામ સુગ્રીવ સર્વાનિક સમાવૃતાઃ નિમિત્તાની ચ પશ્યામિ યાની પ્રાદુર્ભવંતિ વૈ નિહત્ય રાવણમ સીતા માનયિષ્યામિ જાનકી. આ પ્રમાણે વાલ્મીકીજી જે છે એ કહી રહ્યા છે. ભગવાન શ્રી રામ કહી રહ્યા છે કે હે સુગ્રીવ, તમો આ મુહૂર્તની અંદર લંકાપુરી તરફ પ્રયાણ કરવાની તૈયારી કરો. સૂર્યદેવ દિવસના મધ્ય ભાગની અંદર પહોંચી ચૂકેલા છે. એટલે માટે આ વિજય નામનું મુહૂર્ત જે છે એ આપણી યાત્રાની અંદર શુભ થઈ જશે. આજે ઉત્તર ફાલ્ગુની નામનું નક્ષત્ર પણ છે. કાલે ચંદ્રમાનો હસ્ત નક્ષત્ર સાથે સંયોગ છે. એટલે માટે સુગ્રીવ આપણે બધા આજે જ સમસ્ત સેનાઓની સાથે લંકાપુરી તરફ પ્રયાણ કરીએ. આ સમયે જે સુકન પ્રગટ થઈ રહ્યા છે, જેને જોઈ મને એટલો વિશ્વાસ થઈ ગયો છે કે હું અવશ્ય રાવણનો વધ કરીશ અને જાનકીજીને તેના થકી મુક્ત કરીશ. આ પ્રમાણે ભગવાન શ્રી રામ જે છે એ પોતે કહી રહ્યા છે. ભક્તો, વાલ્મીકી રામાયણ જે છે એ કોઈ આજનું નથી. હરિવંશ પુરાણ જે મહાભારતનો જ ઉત્તરાર્ધ છે, જેને ખીલ વંશ કહેવામાં આવે છે, એ ખીલ વંશની અંદર ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય ક્યારે થયું તેનો પણ ઉલ્લેખ કરેલો છે કે આ મન્વંતરની અર્થાત કે વૈવસ્વત મન્વંતરની 24મા ત્રેતા યુગની અંદર ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય થયું છે. અત્યારે ચાલે છે 28મો કળિયુગ. એક મનુનો કાળ જે છે એ 71 ચોકડી હોય છે. અર્થાત કે 71 વખત સતયુગ, 71 વખત ત્રેતા, દ્વાપર અને કળિયુગ એ જાય ત્યારે એક મનુનો કાળ પૂર્ણ થાય છે. એવા 6 મનુનો કાળ પૂર્ણ થઈ ગયો છે અને અત્યારે 7મા વૈવસ્વત મનુ બિરાજમાન છે. અને આ વૈવસ્વત મનુ જે છે એના 71 સતયુગ, 71 ત્રેતા, દ્વાપર અને કળિયુગ જ્યારે એ પૂર્ણ થાય ત્યારે એ મનુનો કાળ જે છે એ પૂર્ણ થઈ જાય. તો આ વૈવસ્વત મનુ જે છે
એની 24મી ચોકડીના ત્રેતા યુગની અંદર ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય થયું હતું એવું હરિવંશની અંદર લખેલું છે ભક્તો. એટલે ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય થયું એ ત્રેતા યુગથી અત્યારના કળિયુગના વર્ષો જો આપણે ગણીએ તો ઓછામાં ઓછા 1 કરોડ અને 60 લાખ વર્ષ જે છે એની પણ ઉપર કેટલોય સમય જે છે એ રામા અવતારને વ્યતીત થઈ ગયો છે. ત્યારનું આ રામાયણ જે છે એ છે. હવે એ રામાયણ જે છે એ આ વાત કરી રહ્યું છે. આ ઉપરાંત આનંદ રામાયણ, જેની અંદર કેવલ ને કેવલ ભગવાન શ્રી રામની આનંદમય લીલાઓ છે, જેમાં દુઃખરૂપ લીલા કોઈ નથી. એ આનંદ રામાયણના રચયિતા પણ જે છે એ ભક્તો મહર્ષિ વાલ્મીકી છે. તો એ વાલ્મીકી કૃત આનંદ રામાયણની અંદર પણ સ્પષ્ટ રૂપે આ વાતનો ઉલ્લેખ છે કે ભગવાન શ્રી રામ જે છે એ આસો શુક્લ 10મીને દિવસે કિષ્કિંધાપુરીથી લંકા તરફ જવા માટે તૈયાર થયા અને વિજય નામના શુભ મુહૂર્તની અંદર તેઓ કિષ્કિંધા પરથી પ્રયાણ કરે છે. તો માતાજીની આરતીની અંદર 10મી 10 અવતાર જય વિજયા દશમી રામે રાવણ માર્યા રાવણ ઘોડીઓમાં આ વાત જે છે એ એક સંદિગ્ધ થઈ જાય છે, અર્થાત કે શંકા ઉપજાવે છે. જો 10મીને દિવસે એટલે કે વિજયાદશમીને દિવસે રાવણનો વધ થયો હોય તો આ વાલ્મીકી રામાયણ અને આનંદ રામાયણ તો કંઈક જુદું જ બતાવે છે. એ તો ત્યાં એમ કહે છે કે આસો સુધી 10મીને દિવસે ભગવાન શ્રી રામે કિષ્કિંધા નગરીથી લંકા નગરી તરફ પ્રયાણ કરેલું છે. અને ઇતિહાસકારોએ રાવણ ક્યારે મરાયો એની પણ તિથિ જે છે એ તે પુરાણોમાં લખેલી છે. રાવણ અને રામનું 87 દિવસ લગીન યુદ્ધ ચાલેલું હતું. અર્થાત કે રામની વાનર સેના અને રાક્ષસોની આસુરી સેના વચ્ચે 87 દિવસ લગીન યુદ્ધ ચાલેલું હતું અને 87મા દિવસે રાવણનું મૃત્યુ થયું હતું એવું સ્પષ્ટ રૂપે ઇતર પુરાણોની અંદર લખેલું છે. તો આ આરતી સાથે આ શાસ્ત્રોનો મેળ જે છે એ બેસતો નથી ભક્તો. અને આપણા ભારત વર્ષની અંદર પણ તમે જોયું, વિજયાદશમીને દિવસે રાવણના પુતળા જે છે એ બધા દહન કરતા હોય છે. પરંતુ એ દહન કરનારાઓએ આ શાસ્ત્રો જે છે એનું અવલોકન કરવાની ખાસ જરૂર છે ભક્તો. એટલે આરતીની અંદર જે વાત આવે છે એ શંકાશીલ વાત છે અને સંદિગ્ધ વાક્ય શેષાત ન્યાય પ્રમાણે એ શંકાશીલ વાક્ય જે છે એ પ્રમાણ તરીકે મનાતું નથી. એ ન્યાય મુજબ આ આરતીની અંદર જે આ વાત આવે છે એ માનવા યોગ્ય તો થતી નથી ભક્તો. કારણ કે વાલ્મીકી રામાયણ અને આનંદ રામાયણની અંદર સ્પષ્ટ રૂપે તિથિનો નિર્દેશ કરેલો છે કે આસો સુધી 10મીને દિવસે ભગવાન શ્રી રામે લંકાપુરી તરફ જવા માટે પ્રયાણ કર્યું. આનંદ રામાયણમાં તો તિથિ પણ લખેલી છે, મુહૂર્ત પણ લખેલું ને એ જ વાતનું સમર્થન ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર પણ કરેલું છે. એટલે કહેવાનું તાત્પર્ય એ કે વિજયાદશમીને દિવસે ભગવાન શ્રી રામે લંકાપુરી તરફ જવા માટે પ્રયાણ કરેલું હતું એ વાત શાસ્ત્રોથી સિદ્ધ થઈ જાય છે. આરતી જે કહેતી હોય તે, પરંતુ રામાયણ એની અંદર પણ વાલ્મીકી રામાયણ, આનંદ રામાયણ અને સત્સંગી જીવન જે છે એ ત્રણેય શાસ્ત્રો જે છે એ એક જ વાતનું પ્રતિપાદન કરે છે કે ભગવાન શ્રી રામ કિષ્કિંધા નગરીથી વિજયાદશમીને દિવસે લંકાપુરી તરફ જવા માટે પ્રયાણ કરે છે. માટે ભક્તો આ દિવસ જે છે એ અતિશય શુભ છે. આ દિવસે
ક્ષત્રિય ધર્મની અંદર જે પણ કોઈક લોકો છે, ક્ષત્રિય વર્ણના છે, તે લોકોએ પોતાના નગરનું અથવા તો ગામની સીમાનું ઉલ્લંઘન કરવું એ એને માટે બહુ શુભ છે. ભગવાન સ્વામિનારાયણ પણ વિજયાદશમીનો મહોત્સવ જે છે એ ઉજવતા હતા. હરિલીલામૃતમની અંદર એનો ઉલ્લેખ જોવા મળે છે. ગઢપુરની અંદર પણ ખીજડાનું એક વૃક્ષ હતું. ભગવાન એક ખીજડાના વૃક્ષની પૂજા કરવા માટે પણ પોતે દર વર્ષે ત્યાં પધારતા હતા અને ખીજડાનું પૂજન પણ કરતા હતા. માટે ભક્તો જે ક્ષત્રિય ધર્મની અંદર છે તે લોકોએ આ દિવસે પોતાના નગરની અથવા તો ગામની સીમા જે છે તેનું ઉલ્લંઘન કરવું, આ પ્રમાણેનું મહાત્મય જે છે એ શાસ્ત્રોમાં વર્ણવેલું છે. આ કાળ જે છે એ અતિ ઉત્તમ હોવાથી આ દિવસે જે પણ કંઈક દાન છે, પુણ્ય છે ઇત્યાદિ કરવામાં આવે છે એ અક્ષય ફળ આપનારું છે એવું પણ શાસ્ત્રોની અંદર લખેલું છે. માટે આ દિવસે દાન છે, પુણ્ય છે ઇત્યાદિ કરજો એવી શાસ્ત્રોની આજ્ઞા છે. અસ્તુ. હવે એક બીજી વાત કરીએ ભક્તો, વિજયાદશમીના ઉત્સવ વિશે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 57મા અધ્યાયની અંદર ચતુર્થ શ્લોકની અંદર વિજયાદશમીના ઉત્સવને દિવસે જે ભગવાન શ્રી હરિને વસ્ત્રો અલંકાર તથા જે ભોગ અર્પણ કરવાનો છે એ બાબતની અંદર પોતાના પુત્રોને ઉપદેશ આપતા કહે છે કે આ વિજયાદશમીના દિવસે ભગવાનને રાજા લાયક વસ્ત્રો, સુગંધિત સુકુમાર પુષ્પહારો તેમજ તોરાઓ અને સુરભી શીતલ મળિયા ગુરુ ચંદન વડે સમલંકૃત કરીને એમનું પૂજન કરવું. તે પછી ભગવાનને ભોગની અંદર દૂધપાક, કઠોર આદિ પકવાનો વિશેષપણે નિવેદન કરવા. સાયંકાળે શુદ્ધ યવાંકુરોને તોરાઓની પેઠે ભગવાનને ધરાવે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે. અહીં યવાંકુરો એટલે શું? તો યવાંકુરો એટલે ભક્તો જ્યારે જયા પાર્વતીનું વ્રત હોય એટલે કે અલુણા, એ જયા પાર્વતીના વ્રતની અંદર જે નાની બાળકીઓ કરંટિયાની અંદર જે ઝવેરા ઉગાડે તેને યવાંકુર કહેવામાં આવે છે. અને એ યવાંકુરો જે છે એ વિજયાદશમીને દિવસે ભગવાનના મુકટની અંદર જે પ્રમાણે આપણે ભગવાનને તોરાઓ ધરાવીએ છીએ
સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. ભક્તો, ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર 81 ને 82 શ્લોકની અંદર સર્વે વૈષ્ણવરાજ શ્રી વલ્લભાચાર્ય નંદન શ્રી વિઠ્ઠલેશ કૃતવાન યૌ વ્રતોત્સવ નિર્ણયમ કાર્યસ્તમાનુસૃત્યૈવ સર્વ એવ વ્રતોત્સવાઃ સેવારીતિશ્ચ કૃષ્ણસ્ય ગ્રાહ્યા તદુદિતૈવ હિ. આ પ્રમાણે શ્લોક લખીને એવું પ્રતિપાદન કરેલું છે કે વલ્લભ સંપ્રદાયની અંદર આચાર્ય વલ્લભ ના જે સુપુત્ર હતા એવા વિઠ્ઠલનાથજી, એ વિઠ્ઠલનાથજીએ જે સેવા રીતિ પ્રગટ કરેલી છે એ જ સેવા રીતિ તમારે ગ્રહણ કરવી અને એ જ પ્રમાણે ભગવાનની સેવા કરવી. તો એવા એ વલ્લભ સંપ્રદાયની અંદર જેનું એક નામ પુષ્ટિ માર્ગ છે, એ પુષ્ટિ માર્ગની અંદર આ વિજયાદશમીને દિવસે સાયંકાળે ભગવાનને યવાંકુર જે છે એ યવાંકુરના તોરાઓ મુગટની અંદર મૂકી ભગવાનને અર્પણ કરવામાં આવે છે. અને આપણી સેવા રીતિ જે છે એ બધી જ પુષ્ટિ માર્ગ પ્રમાણે છે ભક્તો. એટલે આપણે પણ આ વિજયાદશમીને દિવસે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે ઠાકોરજીના મુગટની અંદર ઝવેરા જે છે એ ઝવેરા જે છે એને તોરા બનાવીને ત્યાં આરોપણ કરવા, આ સિદ્ધાંત વાત છે. હવે આ ઝવેરા ભગવાનને અર્પણ શા માટે કરવા, એનો કયો ભાવ છે? તો એ માટે પુષ્ટિ માર્ગની સેવા રીતિની અંદર એવું લખેલું છે કે જે પ્રમાણે ભગવાન શ્રી હરિના ચરણારવિંદની અંદર 16 ચિહ્ન છે અને એ 16 ચિહ્નમાંથી એક ચિહ્ન જવનું છે. ને એ જવનું ચિહ્ન ભગવાનના જમણા ચરણારવિંદની અંદર છે. તે જ પ્રમાણે માતા રાધાજી જે છે એ રાધાજીના ચરણારવિંદની અંદર પણ 16 ચિહ્ન છે ભક્તો. અને જે પ્રમાણે જવનું ચિહ્ન ભગવાન શ્રી હરિના જમણા ચરણની અંદર છે, તે જ પ્રમાણે જવનું ચિહ્ન માતા રાધાજીના ડાબા ચરણની અંદર છે. માતા રાધાજી એ સંપૂર્ણ જગતના માતા છે, જગત જનની છે. બ્રહ્મવૈવત પુરાણ
સંહિતાની અંદર તો સ્પષ્ટ રૂપે લખેલું છે કૃષ્ણ જન્મ ખંડની અંદર કે સાક્ષાત પરમપિતા બ્રહ્માજી આવીને ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીના લગ્ન કરાવેલા હતા. ભક્તો એટલે ભગવાન શ્રી કૃષ્ણના રાધાજી જે છે એ પત્ની છે અને પત્ની જે છે એ હંમેશા ભક્ત તરીકે કહેવાય છે. અને આ સંપૂર્ણ જગતની અંદર પૂર્વે જેટલા મુમુક્ષુ થઈ ગયા, અત્યારે જે મુમુક્ષુ છે અને હવે પછીના યુગની અંદર જે પણ કોઈ મુમુક્ષુ પ્રેમી ભક્ત થશે એ બધા જ ભક્તોની અંદર શિરમોર તરીકે રાધાજી છે. રાધાજીની અંદર પ્રેમનો સમુદ્ર છે અને આ જગતની અંદર પ્રેમી ભક્તોની અંદર જે ભગવાનને વિશે જે પ્રેમ દેખાય છે એ કેવલ ને કેવલ બૂંદ માત્ર પ્રેમ છે. અને રાધાજીની અંદર જે ભગવાનને વિશે જે પ્રેમ જે છે એ સમુદ્ર સમાન છે. તો એવા એ પ્રેમી ભક્તો જે છે એ પ્રેમી ભક્તોના ચરણાર વિંદરની રજ જે છે ને એ ભગવાન શ્રી હરિ કહે છે કે હું મારા મસ્તકની ઉપર ધારણ કરું છું. અને એ ભાવથી રાધાજી જે છે એ ભગવાનના અનન્ય ભક્ત છે, અનન્ય પ્રેયસી છે, અનન્ય પત્ની છે. અને એમના ચરણાર વિંદરની અંદર રહેલું જે જવનું ચિહ્ન છે એ જવનું ચિહ્ન જે છે એના ઝવેરા જે છે એ બનાવીને ભગવાન જે છે એ પોતાના મસ્તકની ઉપર ધારણ કરે છે કે મારા અનન્ય પ્રેમી ભક્તોને હું મારા મસ્તક પર ચડાવું છું. અનન્ય પ્રેમી ભક્તોના ચરણાર વિંદની રજ જે છે એવું મારા મસ્તકની ઉપર ચડાવું છું. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ ગીતાની અંદર સપ્તમ અધ્યાયની અંદર 19મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહે છે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ કે જે સંપૂર્ણ જગતને પરબ્રહ્મ પરમાત્મા વાસુદેવાત્મક રૂપે જુએ છે ને એવો મહાત્મા તો મારે માટે પણ દુર્લભ છે એવું ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહી રહ્યા છે. આ ઉપરાંત શ્રીમદ ભાગવતની અંદર એકાદશ સ્કંદના 14મા અધ્યાયના 16મા અધ્યાયની અંદર એ ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજી
તે કહે છે, નિરપેક્ષમ મુનિમ શાંતમ નિર્વૈરમ સમદર્શનમ અનુવ્રજામ્યહમ નિત્યમ પૂયયેત્યંગ્રી રેણુભિઃ. અર્થાત કે જેને કોઈ અપેક્ષા નથી, જે જગતના ચિંતનથી સદા ઉપરામ થઈને મારા જ મનન ચિંતનમાં તલ્લીન રહે છે અને રાગ દ્વેષ છોડીને સર્વમાં સમાન દ્રષ્ટિ રાખે છે, તેવા મહાત્માની પાછળ પાછળ હું નિરંતર એવું સમજીને ફરિયાદ કરું છું કે તેના ચરણની રજ ઉડીને મારા મસ્તક ઉપર પડી જાય, જેથી મારામાં વસેલા બધા લોકો પવિત્ર થઈ જાય. આ પ્રમાણે આવા મહાત્માની વાત કરવામાં આવેલી છે કે જે સંપૂર્ણ જગતને ભગવાનમય જુએ છે, જેને જગતનું ચિંતન જ નથી, કેવલ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણના ચિંતનની અંદર જે તલ્લીન છે, જેના રાગ દ્વેષ નિવૃત્ત થઈ ગયા છે, એવા એ ભક્ત જે છે તેની પછાડી હું એવા ઉદ્દેશ્યથી ફરું છું. ભગવાન કહે છે કે એના ચરણારવિંદની રજ જે છે મારા પર પડી જાય તો મારી અંદર રહેલું સંપૂર્ણ જગત જે છે પવિત્ર થઈ જાય. અને ભક્તો રાધાજી સમાન તો આ જગતની અંદર કોઈ અનન્ય ભક્ત છે જ નહીં. શાસ્ત્રોની અંદર તો સ્કંદ પુરાણની અંદર, ગર્ગ સંહિતાની અંદર તો ભગવાન શ્રી કૃષ્ણ સાથે રાધાજીની અભિન્નતા બતાવેલી છે. આવા સર્વ ભક્તોના એ પ્રતિનિધિ હોવાથી, સર્વ પ્રેમી ભક્તોના એ પ્રતિનિધિ હોવાથી એવા એ ભગવદ ભક્તની ચરણારવિંદની રજ જે છે એ ભગવાન પોતાના મસ્તક પર ધારણ કરે છે. એ ભાવનાથી આપણે ભગવાનને ઝવેરા એટલે કે યવાંકુર જે છે એમના મુકુટની અંદર ધારણ કરાવવાના છે. આ ભાવ જે છે પુષ્ટિ માર્ગની અંદર ભક્તો લખેલો છે. તો આ ભાવના કરી દરેક ભક્તો વિજયાદશમીને દિવસે પોતાના મંદિરની અંદર જે ઠાકોરજી બિરાજમાન છે એ ઠાકોરજીને યવાંકુર એટલે કે ઝવેરા ધરાવજો. જો મંદિરમાં ઝવેરા ન ધરાવી શકો તો પોતાના ઘરે જે ઠાકોરજી હોય એ ઠાકોરજીના મસ્તકની ઉપર ઝવેરા અવશ્ય ધરાવજો. આટલું કહીને હું મારું પ્રવચન વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખિનો ભવન્તુ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિત